ઊંઝા મહેસાણા હાઈવે પર ઇકો કાર બેકાબુ બની ડિવાઈડર સાથે અથડાતા ગમખ્વાર અકસ્માત સર્જાયો। આ દુર્ઘટનામાં પરિવારના 4 સભ્યોના ઘટનાસ્થળે કરુણ મોત થયા। ઊંઝા મહેસાણા હાઈવે પર આવેલા ઉનાવા પાસે કાળજુ કંપાવી દેવો તેવો અકસ્માત હતો। રાજસ્થાનથી લગ્ન પ્રસંગ માણીને અમદાવાદ પરત ફરી રહેલા એક પરિવારની ઇકો કાર બેકાબુ બની ડિવાઈડર સાથે અથડાતા અકસ્માત થયો। આ દુર્ઘટનામાં 4 લોકોના મોત થયા, જ્યારે કાર ચાલકને ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર માટે ખસેડવામાં આવ્યો। લગ્નની ખુશી માતમમાં ફેરવાઈ ગઈ। મૂળ રાજસ્થાનના પાલીના વતની અને હાલ અમદાવાદના રામોલ વિસ્તારમાં રહેતા કુમાવત પરિવારના સભ્યો રાજસ્થાનમાં એક લગ્ન પ્રસંગ પતાવીને પોતાની ઇકો કારમાં અમદાવાદ પરત ફરી રહ્યા હતા। ઉનાવા પાસે પહોંચતા જ કાર ચાલકે સ્ટીરિંગ પરથી કાબુ ગુમાવ્યો અને કાર પૂરપાટ ઝડપે રોડની વચ્ચે આવેલા ડિવાઈડર સાથે ધડાકાભેર અથડાઈ હતી। અકસ્માત એટલો ભયાનક હતો કે કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો।